હજરત અબુ બકર સિદ્દીકના સીધા વંશજ અને 10મી સદીના સુપ્રસિદ્ધ મુહદ્દિસે આઝમ હજરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબનો 461મો ઉર્સ આજે પાટણ ખાતે શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે દરગાહ શરીફના મુતવલ્લી કાજી મુસ્તાફ હુસેન ગુલામ હુસેન કાજી દ્વારા હજરત સાહેબના જીવન અને ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। હજરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબના પાટણમાં ઇસ્લામ અને સુન્નિયતના પ્રચાર અર્થે પધાર્યા હતા। તે સમયે વિરોધી તત્વો દ્વારા તેમને ખૂબ જ પરેશાનીઓ આપવામાં આવી હતી। આ બાબતે તેમણે તત્કાલીન બાદશાહ ઔરંગઝેબને પણ ફરિયાદ કરી હતી। ઇતિહાસ મુજબ જ્યારે તેઓ ફરિયાદ કરવા માટે દરબાર તરફ જઈ રહ્યા હતા ત્યારે સરાહનપુર નજીક નમાજ પડતી વખતે દુશ્મનો દ્વારા તેમને શહીદ કરવામાં આવ્યા હતા। મુતવલ્લી સાહેબે જણાવ્યું હતું કે શહાદત બાદ તેમના મુરીદને સ્વપ્નમાં સંકેત મળતા શિષ્યો ત્યાં પહોંચ્યા। જ્યારે તેમની પવિત્ર દેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે તે એકદમ તરોતાજા હતા અને તેમની છાતી પર ગુલાબનું ફૂલ હતું। ત્યારબાદ તેમણે પૂરા સન્માન સાથે પાટણ લાવી અહીં દફન કરવામાં આવ્યા હતા। હજરત સાહેબ ઇલ્મના દરિયા સમાન હતા। સ્વયં હજરત મોહમ્મદ મુસ્તફાએ તેમને વિશે પેશીન ગોઈ કરી હતી। અગાઉના સમયમાં એવું મનાતું હતું કે જે વિદ્યાર્થીઓને કુરાન શરીફ શીખવાની જિજ્ઞાસા હોય તેમને હજરત સાહેબ સ્વયં હિદાયત અને માર્ગદર્શન આપવા આવતા હતા। આજે પણ દરગાહ શરીફ પર આવનાર કોઈ પણ જાયરીને ઉમ્મીદવાર ખાલી હાથે જતો નથી તેવી લોકવાયકા છે। હાલમાં તેમના વંશજ તરીકે 10 પરિવારો આ દરગાહ અને ટ્રસ્ટનો વહીવટ સંભાળે છે। આજના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સવારના સમયે હજરત સાહેબના આસ્થાના પર સંદલ વિધિ અને ગુસલની વિધિ કરવામાં આવી હતી। મજાર શરીફ પર નવું ગુલાફ અને ફૂલોની ચાદર ચઢાવવામાં આવી હતી। અસરથી મગરિબની નમાજ વચ્ચે સામૂહિક કુરાન ખાનીનું પણ આયોજન થયું હતું। કાર્યક્રમના અંતે મૌલિદ શરીફ અને સલાતો સલામ પડીને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। આજે હજરત મૌલાના મોહમ્મદ બિન તાહિર સાહેબનો 461મો ઉર્સ છે। જેઓ હજરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુની ડાયરેક્ટ ઓલાદમાંથી છે અને તેઓ અહીંયા પાટણમાં તબલીગ અર્થે આવેલા હતા। જ્યારે તેમને અહીંયા વરાહોનું અને લાઉજી વરાહોનું જ્યારે જોર બહુ હતું ત્યારે એમને સુન્નિયતનો પ્રચાર કર્યો હતો। ત્યારે એમને બહુ પરેશાની થઈ હતી। ત્યારે એમને બાદશાહ ઔરંગઝેબને આ બાબતે ફરિયાદ કરતા બાદશાહ ઔરંગઝેબે એમને 102 કીધું કે એમનું ફરિયાદ દૂર કરો, પરંતુ તેમ છતાં એમની ફરિયાદો દૂર ન થતા તેઓ એ પાઘડી જે ટોપી પહેરાવી હતી હજરત ઔરંગઝેબ બાદશાહે એ પરત ફેરતા બંધ કરી અને એમની ફરિયાદ કરવા એમના દરબારમાં જ્યારે ગયા ત્યારે સહેરાનપુરની નજીક એમને નમાઝ પડતા એમને ત્યાંના ગોરાઓએ એમના દુશ્મનોએ તેમને શહીદ કર્યા। ત્યાં શહીદ થયા એટલે પછી એમના મુરીદને અહીંયા એક ખ્યાલ આવ્યો કે ખ્વાબમાં એમને બસાવટ આપી કે મને અહીંયા લઈ અને પાટણમાં મને દફન કરો। એટલે પછી એમના મુરીદો બધા જઈ રહ્યા અને ત્યાં જઈને એમને કબરમાંથી કાઢ્યા ત્યારે એમની લાશ એકદમ જ તરોતાજા હતી અને છાતી ઉપર ગુલાબનું ફૂલ હતું। એટલે એમને બા ઇજ્જત એમને અહીંયા લાવી અને અહીંયા પાટણમાં અહીંયા દફન કર્યા છે। તેઓ ઇલ્મના બહુ મોતબર આલિમ હતા। તેઓ મુહદ્દિસે 10મી સદીના મુહદ્દિસે આઝમ તરીકે પ્રખ્યાત હતા। એમના વખાણમાં તો હજરત મૌલાના મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા વસલ્લમે પણ પેશન ગોઈ કરેલી હતી કે મારી નસ્લમાં એક આલિમ પેદા થશે। પહેલાંના જમાના હવે આપણી પાસે એવો અકીદો નથી, પણ પહેલાંના જમાનામાં જે તાલિબે ઇલ્મને કુરાન શરીફ પડવાની તવજ્જો હોય અને એમની ઈચ્છા હોય તો તેઓ અહીંયા આવે તો બાકાયદા હજરત મૌલાના મોહમ્મદ બિન તાહિર રઝિયલ્લાહુ બાકાયદા સબક આપતા અને એમને કુરાન શરીફ પડવાની હિદાયત કરતા અને શીખવાડતા। આવા મોહતરમ આલિમનો એમનો બહુ ફેઝ છે। અહીંયા કોઈ પણ જાયરીન આવે છે, કોઈ પણ માંગતા આવે છે, કોઈ દિવસે ખાલી જતું નથી। એમનું કાજી એમના ઓલાદમાંથી અહીંયા લગભગ 10 ફેમિલીઓ અહીંયા છે અને એ લોકો અહીંયા આગળ દરગાહનો અને ટ્રસ્ટનો વહીવટ કરે છે। આજે શું કાર્યક્રમો કરે અહીંયા? આજે અહીંયા સવારે અહીંયા તો એટલે સંતત અને ગુસલ કરવામાં આપવામાં આવ્યું એમને એમનું જૂના જમાનાનું ગળે કવર ચડાવવામાં આવ્યું, ફૂલોની ચાદર ચડાવવામાં આવી, પછી કુરાન ખાની થઈ, અસરથી મગરબની વચ્ચે કુરાન ખાની થઈ, મૌલૂદ અને સલાતો સલામ પડીને આજે ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે।